નમસ્કાર દોસ્તો, ધ રિયલ ડિબેટ ચેનલ પર મહાભારત ના 14મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આપણે જોયું કે દ્રોણના દરબારમાં દરબારની કરીએ દ્રોણની પાઠશાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણ્યા. એમાં પાંડુકુમારો, કૌરવો બધા હતા. એ પહેલા એવી કઈ ઘટના ઘટી કે ભરદ્વાજ મુનિના પુત્ર, જે એક સમયે દ્રુપદના સહાધ્યાયી પણ હતા, એ હસ્તિનાપુર પહોંચ્યા. દોસ્તો, આજે વાત કરવી છે એક એવી ઘટનાની જે અપમાનમાંથી જન્મે છે. અપમાન એટલે કોઈ પણ માણસને જનોઈ વઢ ઘા મારે તેવું અપમાન. ઉત્તાનપાદના ખોળામાં ચડી બેઠેલા રાજકુમાર ધ્રુવને એની સાવકીમાએ હાથ પકડીને નીચે ઉતારી દીધો હતો કે તારું સ્થાન ત્યાં ના હોય. અને ધ્રુવે ઈશ્વરની સન્મુખ જવાનો માર્ગ પસંદ કર્યો. અપમાનમાંથી એ સર્વશ્રેષ્ઠ તપોનિષ્ઠ વ્યક્તિત્વ બન્યું, જે આજે પણ અમર છે. આજે પણ ધ્રુવનો તારો અવિચળ છે, એ ઉત્તર દિશામાં દેખાય છે. અને એક જમાનો હતો જ્યારે વરઘડી અને રાત્રિમાં લગ્ન થતા અને ફેરા ફરી રે, ત્યાર પછી એમને સપ્તર્ષિના, અરુંધતીના અને ધ્રુવના દર્શન કરાવતા. ભજનમાં પણ એવું કહેવાયું છે કે વાલે ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. આ ધ્રુવ અપમાનના કારણે આટલે સુધી પહોંચ્યો. ધનનંદ અને નંદ સામ્રાજ્યનો નાશ નહીં કરું ત્યાં સુધી મારી શિખા નહીં બાંધું. એના મહાશક્તિશાળી ચાણક્ય, એ ચાણક્ય બન્યા કારણ કે એમનું અપમાન થયું. અને અપમાન ના વૈરાગ્યમાં પીડાતા એમણે ધનનંદના વિકલ્પે રાજ્ય કરી શકે એવા ચંદ્રગુપ્તને તૈયાર કર્યો. ઇતિહાસમાં અમર થઈ ગયા. ગાંધીજીને મોરિસબર્ગ સ્ટેશને શિયાળાની કડકડતી ઠંડી રાતમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં ગોરાઓએ હાથ પકડીને એમના સામાન સાથે નીચે ફેંકી દીધા હતા. અને આખી રાત એમણે એ કડકડતી ઠંડીમાં એક નાનકડા અંધારિયા સ્ટેશન મોરિસબર્ગ પર વિતાવી. કદાચ મોહનલાલ કરમચંદ ગાંધી ના જીવનનો એ છેલ્લો દિવસ હતો. એ કાલ રાત્રિએ મોહનલાલ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા ગાંધી જન્મ્યા. આ અપમાને એમને પોતાના દેશવાસીઓ માટે આઝાદીની લડત લડવાનું આહ્વાન કરવા પ્રેર્યા અને આપણે આઝાદ બન્યા. અને એટલે નેલ્સન મંડેલા જયારે એક વખતે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે પ્રમુખ હતા દક્ષિણ આફ્રિકાના, ત્યારે એમણે બહુ હળવાશથી કહ્યું હતું કે તમે અમને મિસ્ટર મોહનલાલ કરમચંદ ગાંધી બેરિસ્ટર બાર એટ લો આપ્યા હતા, અમે તમને મહાત્મા ગાંધી પાછા આપ્યા.
આ અપમાન જ્યારે ઉર્ધ્વીકરણનો રસ્તો રહે છે અને એ પ્રકારે વેર લે છે કે વેર પણ વાલું લાગે, ત્યારે એ અપમાન કોઈના ઘડતરનો રસ્તો બની જાય છે, કોઈના ઇતિહાસમાં અમર કરી દે છે. એ અપમાન નથી રહેતું. દોસ્તો, મહાભારતમાં કેટલાક પ્રસંગો એવા છે જે સમગ્ર ઇતિહાસની દિશા બદલી નાખે છે. દ્રોણાચાર્ય અને દ્રુપદની મિત્રતા એવો જ એક પ્રસંગ છે. બાળપણમાં બંને એક જ ગુરુકુળમાં ભણતા હતા. દ્રોણના પિતા ભારદ્વાજના એ લોકો શિષ્યો હતા. દ્રુપદ પાંચાલના રાજકુમાર હતા. દ્રોણ એક વિદ્વાન પણ ગરીબ બ્રાહ્મણ પુત્ર હતા. પરંતુ ગુરુકુળમાં કોઈ રાજા કે ગરીબ નહોતો, બંને મિત્ર હતા. એક દિવસ દ્રુપદે કહ્યું કે જ્યારે હું રાજા બનીશ ત્યારે મારું અડધું રાષ્ટ્ર તારું હશે, મારું અડધો અડધ રાજ્ય હું તને આપી દઈશ. આપણી મિત્રતા ક્યારેય તૂટશે નહીં. સમય પસાર થયો, દ્રુપદ રાજા બન્યા. દ્રોણાચાર્યનું જીવન ગરીબીમાંથી પસાર થવા લાગ્યું. પત્ની કૃપી અને પુત્ર અશ્વત્થામા સાથે જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ હતો. કહેવાય છે કે અશ્વત્થામાએ એક દિવસ દૂધ માંગ્યું, કારણ કે બાળકો બાજુના આશ્રમમાં રમવા માટે ગયા હતા અને ગુરુ માતાએ ત્યાં બધાને દૂધ પીવડાવ્યું હતું ને અશ્વત્થામાને એ સ્વાદ જીભે ચડી ગયો. એટલે ઘરે આવીને જીદ પકડી કે મારે દૂધ જોઈએ. બધું ઘરમાં દૂધ નહોતું, એટલે ચોખાના લોટને પાણીમાં ભેળવીને કૃપી દૂધ જેવું કંઈક બનાવી રહી હતી. દ્રોણે આ જોયું અને એ દિવસે દ્રોણના હૃદયમાં આગ પ્રગટી. તેને બાળ મિત્ર દ્રુપદનું વચન યાદ આવ્યું. એમણે કહ્યું, હું મિત્ર પાસે જાઉં, કદાચ તે આપેલું વચન નિભાવશે. મારે અડધું રાજ્ય નથી જોઈતું, મારે કેટલીક સારી તંદુરસ્ત ગાય જોઈએ છે, જેથી મારા દીકરાને દૂધ પીવાની કોઈ મુશ્કેલી ન રહે. એ દિવસે તેમને બાળ મિત્ર દ્રુપદનું વચન યાદ આવ્યું. મિત્ર પાસે જાઉં, કદાચ તે આપેલું વચન નિભાવશે. અને દ્રોણાચાર્ય પાંચાલ દેશમાં પહોંચે છે, રાજ દરબારમાં પ્રવેશ કરે છે. દ્રુપદ સામે જઈને ઉભા રહે છે. એ કહે છે, મિત્ર, હું તારો બાળપણનો જીગરી દોસ્ત દ્રોણ છું. આપણે સાથે ભણ્યા હતા. દ્રુપદે તેમને ઓળખ્યા, પણ રાજગાદી પર બેઠેલા દ્રુપદ હવે બાળ મિત્ર નહોતા. આપણે કૃષ્ણ સુદામાનું વાત વિચારતા નથી તો ઉલટું સમજાશે, પણ આપણે અત્યારે આ વિષય પર છીએ. ક્યારેક કૃષ્ણ સુદામાની પર વાત કરીશું. એટલે રાજગાદી પર બેઠેલ દ્રુપદ એ હવે બાળ મિત્ર નહોતા. તેમણે ઠંડા અવાજે કહ્યું, મિત્રતા સમાન લોકો વચ્ચે હોય છે. રાજા અને ગરીબ બ્રાહ્મણ વચ્ચે મિત્રતા કેવી રીતે હોઈ શકે? આ શબ્દોએ દ્રોણાચાર્યને અંદરથી તોડી નાખ્યા. એ ભાગીને ભટુરિયું થઈ ગયા. માણસો વિશ્વાસ જ્યારે તૂટે છે ત્યારે જે ઘા એને લાગે છે એ ઘા કોઈ શસ્ત્ર પણ કરી શકતું નથી. દ્રોણે કોઈ જવાબ ના આપ્યો, માત્ર એક સંકલ્પ કર્યો, આ અપમાનનો જવાબ હું તલવારથી નહીં પરંતુ મારા શિષ્યોની પ્રતિભાથી આપીશ. આ ક્ષણથી મહાભારતનો નવો અધ્યાય શરૂ થાય છે. દોસ્તો, એક વ્યક્તિ છે, એને દ્રુપદે અપમાનિત કર્યા છે અને એને દ્રુપદને બદલો આપવો છે. બદલો તલવારથી
થી પોતે લડાઈ કરીને નહીં લડી શક્યા હોત. દ્રોણ એ સમયે પણ દુનિયાના સૌથી શ્રેષ્ઠ યુદ્ધ ગુરુ હતા. દ્રુપદને હરાવવો એમના માટે મુશ્કેલ નહોતું. પણ એવું થયું નહીં. એમણે રચનાત્મક રસ્તો પસંદ કર્યો કે મારા શિષ્યો થકી એનો જવાબ આપીશ. મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોઈએ દોસ્તો તો મોટા ભાગના લોકો અપમાન પછી હિંમત હારી જાય છે. રિવર્સલ આવે, પડતી આવે, ક્યાંક અપમાનિત થવું પડે. જે લોકો પહેલા તમારી આજુબાજુ ચક્કર મારતા હોય એ જ લોકો બીજે વળી જાય. એમની ઓફિસોના દરવાજા તમારા માટે બંધ થઈ જાય. આવું બની શકે. પણ મહાન લોકો ઉર્જાને આ જ અપમાનમાંથી સર્જી શકે છે. દ્રોણાચાર્ય ફરિયાદ નથી કરી, કોઈને દોષ નતો આપ્યો. તેમણે પોતાની ક્ષમતા વિકસાવવાનું પસંદ કર્યું. તમારે વધુ છે આગળ તો બીજા કરતા લાંબી લીટી દોરો. એમણે પોતાની ક્ષમતા વિકસાવવાનું પસંદ કર્યું. આજના કોર્પોરેટ વિશ્વમાં પણ ઘણા ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો અને નેતાઓને શરૂઆતમાં ઇનકાર મળ્યો હતો. હું નામજોગ જાણું છું, કિસ્સા પણ નથી કહેતો કારણ કે એ યોગ્ય નહીં ગણાય. પણ આ શરૂઆતી જે તકલીફ પડી અથવા અપમાનિત થવું પડ્યું, મુશ્કેલીમાંથી પસાર કરવું પડ્યું, ઇનકાર મળ્યો, એમાં એમણે પોતાની હિંમત નહીં ગુમાવી. તેમણે પોતાનું ધૈર્ય અને સ્થૈર્ય જાળવી રાખ્યું, પોતાની કિંમત સાબિત કરી. અપમાન ક્યારેય અંત નથી. ઘણીવાર એ મહાનતાની શરૂઆત હોય છે. એ મેનેજમેન્ટનો પાઠ અહીંયા આપણને જોવા મળે છે. મારા ચિંતન વિશે વાત કરીએ આ કિસ્સામાં તો જીવનમાં તમને મળેલું સૌથી મોટું અપમાન કદાચ ભગવાને આપેલી સૌથી મોટી તક હોય છે. પ્રશ્ન એ નથી કે કોણે તમને નકાર્યા. પ્રશ્ન એ છે કે તમે તે નકારને તમારી શક્તિમાં કેવી રીતે ફેરવો છો. હવે એ અપમાનને એટલે કે પડકારને તકમાં ફેરવવાની આખી પ્રક્રિયા દ્રોણના જીવનમાં હવે શરૂ થાય છે. જોઈશું આગળના એપિસોડમાં. ત્યાર સુધી આપણે યાદ રાખીએ કે જીવનમાં પરિસ્થિતિ બદલાય, અપમાનિત થવાનો વારો આવે ત્યાં સુધી બદલાય. તમે ગરીબ અને અસમર્થ બની જાઓ ત્યારે તમને તમારો પડછાયો પણ સાથ નથી આપતો. પ્રયોગ કરી જોજો દોસ્તો. એક ઓરડામાં ઉભા રહી અને બલ્બ સળગતો હશે, રાતનો સમય હશે તો તમારો પડછાયો દેખાશે. પણ તમે બલ્બને બંધ કરી દો તો પડછાયો પણ જતો રહેશે. દોસ્તો, જ્યારે તકનું અજવાળું અને આવનાર સમય માટેના સારા સંકેતો કોઈને દેખાતા નથી ત્યારે તમારો પડછાયો પણ તમારો સાથ નથી આપતો તો બીજાની ચિંતા શું કરો છો તમે? ફાઇટ ઇટ અલોન. Always try and try again. My father used to say that how can you get a boy if you never try? Try and try again. You will succeed at last. મારું જીવન એ સંઘર્ષની એક કથા છે. આજે પ્રસંગ નથી, પણ હું એ ચોક્કસ કહી શકું કે જે ઉપદેશ દ્રોણાચાર્યને અપમાનિત થયા પછી હવે આપણને મળવાનો છે, જે અપમાનને કારણે દ્રોણાચાર્ય સર્વશ્રેષ્ઠ શસ્ત્રગુરુ બનવાના છે, તે અપમાન તમને મળ્યું હોત તો કદાચ તમે ભાગી પડ્યા હોત. પહેલા તો દ્રુપદ સુધી પહોંચ્યા જ ના હોત. અને એટલે દોસ્તો આપણે હવે પછીના જે એપિસોડ છે એમાં
આ વિશે આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.